જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે નવરત્નમ ગ્રંથનો 6થો શ્લોક જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિ તું ન કરી વ્યાધિ પૃષ્ટિ માર્ગસ્થિયો યસ્માત સાક્ષીણો ભવતા ખિલાહ. ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને લૌકિક અને વૈદિક બાબતમાં સુખપૂર્વક રહેવા દેશે નહીં, કારણ કે ભગવાન ખૂબ કૃપા કરવાવાળા છે. માટે સૌ જગતમાં સાક્ષીવત થઈને રહેશે. શ્રીમદ ભાગવતના 4થા સ્કંધના 29મા અધ્યાયમાં નારદજી પ્રાચીન મહર્ષિ રાજાને કહે છે કે જેના ઉપર પ્રભુ કૃપા કરે છે તે ભક્તની લૌકિક અને સગાવાલા, ધન, દ્રવ્ય વગેરેમાંથી આસક્તિ છૂટી જાય છે અને વેદના અગાધ કર્મોમાંથી પણ તેની આસક્તિ છૂટી જાય છે. આમ આપણા લૌકિક વૈદિક કાર્યોમાં વિશ્વાસ આવે ત્યારે માનવું કે તેમાંથી આપણી આસક્તિને છોડાવવા પ્રભુએ જ વિઘ્ન નાખ્યા છે. માટે તેમાંથી આસક્તિ છોડી પ્રભુની શરણ ભાવના કરવી. ભક્ત પ્રભુનું સેવા સ્મરણ છોડી લૌકિક વૈદિક કાર્ય કરે તે પ્રભુને ગમતું નથી. માટે લૌકિક વૈદિક કાર્યોમાં વિશ્વાસ આવે ત્યારે ડરવું નહીં, પણ પ્રભુની કૃપા માનવી. સેવા સ્મરણમાં આનંદપૂર્વક મન જોડવું અને વિચારવું કે હવે પ્રભુએ મારો અંગીકાર કરવા માંડ્યો છે. આવા ભક્તોએ જળ કમળવત સાક્ષીવત થઈ રહેવું. નિરુપાયે કરવા પડે તેવા લૌકિક વૈદિક કાર્યો આસક્તિ વિના કરવા, તેમાં પણ ભગવત લીલા જોવી. આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.